ના બેહણા થાય, માં નાગબાઈ ના બેહણા થાય, માં હરાકડિયા વાળી હોનબાઈ ના બેહણા થાય. ત્યાં કાંઈ કોઈ દિવસ ઘટે નહીં યાર. એટલે એક બે કડીમાં માતાજીને યાદ કરી બે છંદ ગાય, બે છંદના બંધ ગાય ને મને જે મજા આવે છે એ दुश्मन ये तो करे न कदी घा मेरा वाह रमबाई हो मां करता हरता से ही कार्य राजस्थान ना एक कवि छे माताजी हिंदी ना भाषांतर साथे ने एक दुहो कीधो छे सागरभाई કે નાની એવી વાદળી છે એ દરિયા પાસેથી પાણી ચોરી અને થોડુંક આમ આગળ ગયું, થોડુંક અધર હાલ્યું ને એટલે મોટું સ્વરૂપ ધારણ કરાવડી અને આભા મંડળની માલપા નકરા વીજળીના વેલા મળ્યા સાવા. એટલે દરિયાએ કીધું કે અભી લે ગયો માગ કરતો ઊંચો ચડત સિકંદ, હજી મારી પાસેથી થોડુંક ચોરીને ગયો છો તો અમારી માથે કડાકા ને ભડાકા તું કરવા મળ્યો. એલા આ સ્ટેજ છે, અહીં કેમ બેસાય, કેવી રીતે બેસાય, શા માટે બેસાય, શું કામ બેસાય, એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. કોની સામે બોલાય ને કેટલું બોલાય. મારા યુવાન કલાકારો કેટલી બધી પોતાની આસ્થા લઈને આવે છે, કેટલું બધું પાકું કરીને આવે છે, પણ જ્યાં સુધી સ્ટેજ ઉપર તમે કેમ બેહાય ને કેવી રીતે બેહાય. સાહેબ અમારા આ સ્ટેજમાં જે 25 વર્ષ વીઆઈ ગયા, 25 વર્ષ આ બધું શીખવામાં હજી શીખીએ છીએ. તમે કલ્પના કરો સાહેબ આ કેવા. અમે એવા જૂના કલાકારો પદ્મશ્રી ભીખુદાનભાઈ, ઈસરદાનભાઈ, લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ, તમને કહું પ્રાણલાલ વ્યાસ, આવા બધા કલાકારો સાથે મેં બેહતા અમને ખબર છે સ્ટેજમાંથી કેમ બેસાય, કેવી રીતે બેસાય. એમ આ શારદા માતાનું મંદિર છે, અહીંયા જેમ તેમ બોલી શકાય, જે તે કરી શકાય ન કરી શકાય, પણ ઠેર કહેવાનો ભાવાર્થી થાય છે. દરિયાએ વાદળીને કીધું કે અભી લે ગયો માગ કરતું ઊંચો ચડત સિકંદ. એલા બે છંદ આવી જાય તો તમે કોઈને જવાબ ન દેવા મળો. અમારા નનકુભાઈ પાસે 8 ભાગની કાગવાણીઓ સાહેબ કંઠસ્થ છે સાહેબ. એક છપાઈ તો કાગ બાપુનું પાકું કરીને બતાવો સાહેબ કેમ જાય એમ. હા બહુ અઘરું છે, બહુ અઘરું છે, અને સાંભળવા જીવનનો લાવો છે. હું એના અહીં કોઈ આવીને વખાણ કરું કે એ વાત નહીં મુનાભાઈ. હા માતાજી જ્યારે આમ ઉતરે ને ત્યારે કવિને જગદંબા હારે જ ઉતરે સાહેબ. આ ખોરડાને લાખો લાખો વંદન છે માં, કે જ્યાં સારા ભક્તા છે ત્યાં હારી જગદંબા છે, માં ભગવતી છે સાહેબ. અહીંયા હું કટે તમે કલ્પના તો કરો. અહીંયા કાયમ તમે ભાદરામાં જે રહેતા હોય અહીંયા અમીરાબા વિશ્વમાં, આ બધાને ખબર છે યાર અહીંયા કેવું કાયમ વાતાવરણ બની રહે છે યાર. અહીં કોણ આવતું ને કોણ ભાદરાને ઓળખતું છું, તો જગદંબાના નેજા ફરકવા મળ્યા ને ખબર પડી ભાદરામાં કોક રહે છે એમ. હા કહેવાનો અર્થ મારો ઈ છે કે માં જગદંબા છે. ત્રુટી દિયા દીકરા રૂઠી લિયા રાજ.
ધર્મ ધુરાધરની આ ધરતી પાવ કદીના પાછા ભરતી માતા પણ સંગ્રામે છડતી એના બેટડા કોઈ દી હોય નહીં કાયર. તમે જોજો, ભક્તિ રસમાં બોલી શકો, તમે વીર રસમાં બોલી શકો, તમે કરુણ રસમાં બોલી શકો, પણ ફક્ત ને ફક્ત માતાજીનું આરાધન જ એવું છે કે ભક્તિમાં બનતા બનતા તમે સાહેબ વીરતાની માલિક પર આવી જાઓ એટલે ખ્યાલ આવી જાય કાં તો જગદંબા નો જ થાપો હોય, નકર કાંઈ નથી થઈ શકે સાહેબ. તમે ભક્તિ રસ પીરસતા પીરસતા તમે માતાજીની ભક્તિમય વાતો કરતા કરતા તમે સાહેબ વીરરસની માલિક પર માતાજીની વાત પાસે તમે પહોંચી જાઓ. એ કોઈને પહોંચવાની તાકાત નથી, એ માં પહોંચાડી શકે તો જ ત્યાં પહોંચી શકાય. એટલે દરિયાએ કીધું કભી લે ગયો માગ કરતું ઉસો સડત સિકંદ, તને લાજ ના આવી બાદલા પાછો મો પેહી ગાજત, પાછો અમારી સામે આવીને કડાકા ભડાકા કરશો. ત્યારે જ્યારે જ્યારે આ ધર્મ, આ સત્ય સનાતન ધર્મ, આ જગદંબાનો ધર્મ આ એવો છે કે આની માલિપા કેટલાઓને શિક્ષણ મળે છે. કેમ જીવવું, કેવી રીતે જીવવું, કેમ રહેવાય, કેવી રીતે રહેવું, એના માટેના પાઠ શીખડાવવામાં આવે છે ને. એ આપણી આ ધર્મની માતાજીની જગદંબાની જગ્યાઓ છે સાહેબ. અહીંયા કેમ શિસ્તમાં બેહાય, કેવી રીતે બધાની સાથે વર્તન કરાય, કેટલી રિસ્પેક્ટ રખાય. તારો કોઈ નો રિસ્પેક્ટ નહીં સાહેબ. આ બધું અહીંયા માતાજી પાસે આવે ને તો એ બધું મને તમને શીખવા મળે. એટલે વાદળીએ કીધું કે હે દરિયા દેવ, તું તો મોટા પેટ વાળો છે, તારી પાસે તો કેટલું બધું પાણી છે, પણ તને ખબર છે એ ખારું છે, ખારું છે. માણસ કોઈ ઘૂંટીઓ ભરે ને તો કોગળો કરી નાખે. પણ હે દરિયા દેવ, તારી પાસેથી ચોરેલું પાણી હું લઈ અને ફિલ્ટર કરું, અને ફિલ્ટર કરી અને પછી આખી પ્રકૃતિને હું આપું. તું વિચાર કર. અભી લે ગયો માગ કર ઉસો સડત સિકંદ, પણ હે દરિયા સાંભળી લે, ખારો જળ મીઠો કીયો તબ તો મોં પેહી ગાજત. આ તો ખારા ને મીઠું કરવાની વાત છે. આપણા સોનલમાં ભગત બાપુ એમ કહેતા હતા, માડી તે તો ખારા ખેતરડા ખેર્યા, માલાતું એમાં લહેર્યા કરે સાહેબ. એ આ ખારા ખેતર છે, અબૂધ હોય અને માના ચરણની માલિપા આવી જાય તો સાહેબ એના જીવનની માલિપા સુધારો થઈ જાય. એટલે આપણે કહેવું પડે કે હે શિવ, ધરા ઉપર જગાત ધરા હરા નારા રૂપ ધરા યમરા નંબરા કર્મ બ્રહ્મરા જમે કેમ કેમ ખરા કામરા વિનાશ કરા ભરા ભરા કૃત ભરા બંધીરા ગમે. ધરા ઉપર જગાત ધરા હારા નારા રૂપ ધરા યમરા નામરા કર્મ બ્રહ્મરા જમે ખારા ગારા કેમ હરા કામરા વિનાશ કરા ભરા ભરા કૃત ભરા બંધીરા ગમે. કેટલા બધા છંદ છપાકરા કવિ કેટલું બધું બોલી જાય, એવું બધું થાય હરેક કલાકારને થાય. શું કામ? અંદરની ભાવનામાં પાસે પીરસવાની ઈચ્છા થતી હોય. પણ એક છવીઓ છે મને બહુ ગમે છે. આગુ છે ધસી ના ધસી તો ખસી ના સુર કે સમીપ જાકે મારી એક મારી એમ બુદ્ધિ બી ને બોલી ના બોલી તો ડોલી બોલે એસો બોલી કો બોલી સો કીજીઓ. હવે સાંભળજો, આગુ છે ધસી ના, કોઈની વાતમાં પડી ન જાવું. બે જણા વાત કરતો ને એની વાતમાં પડી જાય અને મળી વાતો કરવા, પછી આપણથી કામ થાય એવું ન હોય. એટલે પછી એમ કે ભાઈ હવે મને એમાં કે રવા દો તમે, તો તારે વાતમાં પડવું નતું. ભલા માણસ એમને ઉભો રહ્યો તો શાંતિથી તું. મગધ બાપુનો દુહો છે. હા બસ ઘડીક સા આમજો. વાહ, બસ એને પાસે આપી દો પછી બેસી જજો ઘડીક વાર. આમાં છે ને ગાવું ને ભહું બે ભેળું નહીં પોવાય, સમજ્યા? એમાં કાલ મારો પ્રોગ્રામ હતો, હું સ્ટેજ ઉપર બેઠો છું, એને ખબર છે 500 માણસોએ તાળીયું પાડી મારું સ્વાગત કર્યું, તો અહીંયા બેઠો બેઠો બોલે દિલુભાઈ ગઢવીને વિનંતી કરું સ્ટેજ માથે પધારે. પછી હું બેઠો ને ત્યારે બોલ્યો, મેં કીધું આંખે પાટા બાંધીને ગાય હગાય, બોલી ન હગાય. આંખે પાટા બાંધીને તમારે ગાવું હોય ને તો તમે ગાય હગો, પણ બોલવું હોય ને તો બોલી ન હગો. કારણ કે કોણ આવ્યું ને કોણ ગયું એ ખબર ન હોય ને, એ જ્ઞાન ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ બોલાય નહીં. આગુ છે ધસીએ ના, કોઈની વાતમાં પડી ન જાવું. આગુ છે ધસીએ ના ધસીએ તો ખસીએ ના સુર કે સમીપ જાકે મારી એક મરીએ. કોઈ મરદ માણસ જાતો હોય અને એની હેરે સીધે સીધું કહ્યું કે હાલો તક હાલો હું હેરે આવું, એમ નહીં સાહેબ. ત્યાં તો માથું દેવાની તેવડ રાખવી પડે. ખબર ક્યારે ધીંગાણું થાય અને ક્યારે માથું દેવું પડે. તો એમ સીધે સીધું હારો હાર કવિ કે જોડાય ન જાવું.
आगू से धसिए तो खसिए ना सूर के समीप जाके मारी एक मारिए बुद्धि बिन बोलिए ना बोलिए तो डोलिए ना बोले ऐसो बोलिए तो बोलिए सो कीजियो આપણી વાત એવી હોવી જોઈએ કે આપણે બોલીએ ને એનો પૂરેપૂરો તોલ થવો જોઈએ તમે કલ્પના કરો હોનીની દુકાનમાં હું તમે જઈએ એના તાજવાની મેલપા એક માખી છે એ માખી બેસી જાય ને તો એ માખી છે ને 70,000 ની પડે તોલા બરોબર ને અને એની મેખ્યો રીંગણા ટમેટા બકાલા માથે બળબડતી હોય તેની કઈ કિંમત થાય ન જાય સાહેબ એમ તોલાના જેવી આ શબ્દ છે અને એની કિંમત આ દુનિયાની મેલપા થાય છે એટલે જ્યાં બોલીએ ને ત્યાં એવું પાકું બોલીએ ને કે એને ખબર પડે કે નહીં આને વાત તો સાચી કરી દાદા आगू से धसिए तो खसिए ना सूर के समीप जाके मारी एक मारी बुद्धि भी न बोलिए ना बोलो तो बोलिए ना बोले ऐसो बोलिए को बोलिए सो कीजियो હવે સાંભળજો અજાન પ્રીત જોડીએ ના અજાન પ્રીત જોડીએ ને જોડીએ તો જોડીએ ને જોડે એસો જોડીએ કે જોડીએ સો કીજીઓ અજાણા માણસ હારે સીધો ભાઈબંધ થઈ જાવ હાલો ઘીરે પધારો ઘીરે લાવીને દીવાળી મેકવાની વાત ન કરે પેલા એનો અનુભવ કરે આપણા બાપ દાદા એમ કહેતા પેલા માણસનો અનુભવ કરો એ કેવો માણસ છે કેવો નહીં કહે કવિ કાનદાસ સુનો જી બિહારી લાલ ઓખલે મેં શિર ડાલ મોસલે સે ડરીએ નહીં ખાંડણીયામાં માથું નાખીને પછી હાંબેલાના ઘાસી બીવું હવે આપણે આવું કર્યું ન હોત તો સારું હતું નહીં સાહેબ જે કર્યું ને પછી એને સ્વીકારી લેવું જોઈએ એવી હરાકડીયા વાળી હોનબાઈ હતી હો હા 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 હમંકી વાહન નકી હસી હાક દુતાળી વાગી ડમરે ડાક માનું સમરણ થાય તો પાતક છૂટી જાય દુઃખ વિયા જાય બધા અને અમારા હોનબાઈમાં હરાકડીયા વાળા હોનબાઈમાં મરડા વાળા હોનબાઈમાં અમારા રૂપલમાં મીણબાઈમાં નાગબાઈમાં જેટલી કેટલી માતાજીઓ છે આ બધાના સમરણ અને વાતો કરવા બેહીને તો રાત્યું ટૂંકવું પડે પણ જો ટૂંકી વાત કરું ને તો મને એટલી ખબર પડે છે કે વસન પલટો છો મુવો કાગ મુવો ન જાન વસન પલટો છો મુવો કાગ મુવો ન જાન રહીને ગયો તલવાર કો અન કર ઉઠાયો બાન તું જાવા ટાણે કહેતો તો હાલ ભાઈબંધ ધીંગાણું થાય છે હું તારી હારે આવું આવી જાઉં તું તારે થોડીક વાર ઊભો રહી કે હું તલવાર લઈને આવું એ ઘરમાં તલવાર લેવા ગયો તલવાર ન લીધી સીધું બાણ કાઢી અને તીર મારી દીધું વસન પલટો છો મુવો કાગ મુવો ન જાન રેન જા તલવાર કો અને કર ઉઠાયો બાણ જાવા ટાણે કહેતો તો તલવાર લેવા જાઉં છું વાહેથી બાણ મારી દીધું આવા માણસ જાય વાહેથી બાણ ન મારી જાય ને એના ધ્યાન રાખવા પડે માતાજીના ચરણની માઇલ પર આવવું પડે ફેંકે પણ ફગે ખરો વીર અર્જુનનો બાણ પણ અમારું હોનલ વેણ ચૂકે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ ગુડો દેવરો મડાણ મેર ગીર મેર સબે ગુડો જમે કપીટ ગુડો હકાર જન ગુરો હે ગરમ જમ ભવન સમાવ ગીરધારી ના ગુડો એક હે ગોપાલ ખોટો માલ ખજાના કો કોટ બેટ સબે ખોટો બાજીઓ તો બેલો ખોટો ત્રીજા બંડિયા ને ખોટો કાલ ચંદિકા કો લાંગ ખબણાવ ખોટો મોટો ખોટો નાહી એક માલ હે મુકુન ગુડો દેવરો મડાણ મેર ગીર મેર સબે ગુડો જમી કો પીટ ગુડો અહંકાર કાચો કામ ગેલ કરી મીના કરી કામ કાચો ખાઈ તો બનાવ કાચો સબે કાચી કાચો રાજ ઇન્દ્ર હિકો આપ બ્રહ્માંડ કાચો હાચો બાવા હાચો એક ઈશ્વરા કો શામ ગુડો દેવરો મડાણ મેર ગીર મેર સબે ગુડો જમી કો પીટ ગુડો અહંકાર આવી ઘણી બધી વાતો જગદંબાની ઘણા બધા માતાજીના હોડા ઘણી બધી વાતો આ ભાઈથી થાતી હોય પણ છેલ્લી મારી આ નાનકડી વાત અને છેલ્લી આ કડીની બંધ હે મારી અકટુ પડે ને વેલી આવજે મારા બાપુની બા મારા માં પૂનબાઈ માં બીજું હોય ને પછી એમ કે માં શું કરો તાકે બટા જો દૂધ જવરાવું છું કે માં તમે રોજ બધાને વેસો છો દનિયા ભરો છો દિયો છો તાકે બટા આજ બીજ છે ને આજ રાખડીયા હોનબાઈ માને ખીર કરવાની છે તો મેં કીધું દૂધ નહીં વેચો તાકે ના આ દૂધ નહીં વેચવાનું અને એમાં કોક આવી જાય ને કે દૂધ છે હેર જોવે છે તો મારા માં શું કહેતા
દૂધ તો બધા બધું મેળવી દીધું, પણ થોડુંક અમારું રાખ્યું છે ને એમાંથી દઉં. હવે થોડુંક દે ને આખો લોટો એને ભરી દે, પછી જાય. અને ઈ હોનબાઈ માને ખીર ધરી, રોટલી ધરી, અને પછી આ માતાજીનો હોળો હરાકડિયા વાળી હોનબાઈ માનો ગાતા મને હજી યાદ છે. હે મારી અકચું પડે ને વેલી આવજે, એ આવજે આવજે રાણાની હોન બાય રે હરાકડિયા વાળી. મારી વિપજુ પડે ને વેલી આવજે. માં વિપત પડે અને વેલી આવજે, અકટ પડે અને વેલી આવજે. ધન દોલત સંપત્તિ રૂપિયા કોઈ દિવસ માતાજી પાસે માંગ્યું નથી. માં અટક પડે ત્યારે અમારા ઓરડાના જ્યારે કમાડ દઈ દેવાના થાય ને ત્યારે ભગવતી તું આવીને ઊભી રહી જાય, જેની હાકલ ને તું બંધ ન થવા દેતી. સાહેબ આ માગતા અત્યારે તો ગાડી માગે ને બંગલા માગે ને કેટલું બધું ન માગવાનું માતાજી પાસે માગી લે. ત્યારે માતાજી એમ કે હું મર્યાદામાં છું, નકર દીકરા હું તને કહી દઉં, પણ એક વખત જીવનની માઇલપા મારો ચંડી પાઠનો પાઠ વાંચી જા ને તો તને ખબર પડે કે હું ભગવતી છું, હું કેવી દિયાળી છું એમ. હે હું આખી વાતો નથી કરતો. કરણી જગદંબા માં કેવી આદ્ય શક્તિ છે પોતાના પરિવારનો. સાગરભાઈ દીકરાનું અવસાન થઈ જાય અને માં કરગરે અને આ કરણીને એમ કહે છે કે હવે મારા દીકરાને હજીવન કરી દે. કારણ કે માં દુનિયામાં કેટલાયના દીકરા વીએ ગયા, એ હજીવન નો થાય. તો હું તને જગદંબા તને કરણી નહીં કહું. બહુ જીદ કરી માએ, બહુ વલોપાત કર્યો એના બાળક માટે. મારો એકનો એક દીકરો છે, તું એને નહીં લાવી દે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કરણી માએ દેવોની સાથે લડાઈ કરી, અમને મારો દીકરો પાછો આપી દો. તાકે માં અહીંયા તો કેટલાય ના દીકરા આવે, કોઈના દીકરા પાછા લેવામાં આવતા નથી, પાછા દેવામાં આવતા નથી. તમે વાત આ કરો છો એવું તો કે હા, પણ તો કે આ તો મારો દીકરો છે. કે માં તમારો દીકરો તો સાંભળી લે, હું મારા દીકરાને લઈને જાઉં છું અને એ ઈશ્વર હે હરી તારી જે બનાવેલી આ ઘંટી છે ને, એ ઘંટીના જેટલા કામ કરે ને એ બધાને કહી દીજે કોઈ દિવસ કરણીના ખોડે જકો ન ખાય. કે માં કા કે મારો વિઠુ ચારણનો દીકરાની ઘરે જન્મ થશે અને મોટો થશે અને એનું અવસાન થશે ને, કરણી કે મારા મંદિરની માલપા એને ઉંદર બનાવીને રાખી, બાકી તારા દ્વારે તો હું કરણી આવવા નહીં દઉં, તને વચન આપું છું. આજ પણ હું તમે કરણી માએ જાય. વિઠુ ચારણ મૃત્યુ પામે અને પાછા કરણીમાના મંદિરની માલપા વિઠુ ચારણ પાછો ઉંદરનો જન્મ લે અને ઉંદર કાબા એ મૃત્યુ પામે અને વિઠુ ચારણની ઘરે પાછો જન્મ થાય. સાહેબ આવું કઈક આપણે ત્યાં છે. એટલે છેલ્લી આ કડીનો બંધ કે મારી કરણી રે કિણિયાણી રે તારો નામ પ્યારો લાગે. કરણી રે કિણિયાણી રે તારો નામ પ્યારો લાગે. નેહા સદુ રે જગદંબા તારો નામ પ્યારો લાગે. અને રાજસ્થાનના કવિને લખેલો અદ્ભુત છે, પણ એના શબ્દો સાંભળજો. હસતા ફિરતા કાબા તેરા સિંહ ખડા મઢ જાગે. રાજસ્થાનમાં ઉંદર ને કાબા કે હસતા ફિરતા કાબા તેરા સિંહ ખડા મઢ જાગે. હે માં ખામો સિંહ ઉભો છે તો આ ઉંદર કાબા માં તારા મંદિરમાં આટા મારે છે, એ કેમ કઈ કરતા નથી? શું જવાબ આપે? હસતા ફિરતા કાબા તેરા સિંહ ખડા મઢ જાગે.
બાપુની કેટલી બધી અદ્ભુત રચનાઓ છે. એક એક વાતો હજી તારા આંગળીયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. ખાલી એક જ આ ભજન ભગત બાપુનું છે સાહેબ, કે વિશ્વ લેવલે ભજનની નોંધ સાહેબ. એટલા તો કાગવાણીમાં કયા ગીતને, કયા છપાઈને, કયા કવિતને, કયા છંદને ન્યાય આપો, એટલા બધું ભગત બાપુએ લખેલું છે. પઠેર ઘણી બધી અહીંથી વાતો છે. હરેક કલાકારને અહીંયા 5, 10, 15 મિનિટ બોલવાનો મોકો મળી જાય. બસ અમે તો અહીંયા હું કલાકાર બનીને નહીં, હું આ પરિવારનો છું અને મારે આવવું જોઈએ, એ મારી ફરજ છે. એના નાતે હું અહીંયા આવ્યો છું. અહીંયા તો કલાકાર બનવાની કોઈ યોજના હોતી જ નથી, કારણ કે અહીંયા ગાયા પછી કલાકાર બને, એ વાત સાચી છે. અહીંયા ગાઈ જાય, અહીંયા બેહી જાય, ખાલી સાંભળીને જાય ને અને મનમાં સંકલ્પ કરે ને તોય કલાકાર બની જાય. અહીંયા કલાકાર બનવા ન આવવાનો, અહીંથી તો કલાકાર બનવાની શરૂઆત થાય. દુનિયાની પૂર્ણાવતી થાય ને ત્યારે અહીંથી શરૂઆત થાય યાર. ટૂંકમાં કહીએ મૂંઝવે તો સાહેબ, બધી પૂર્ણાવતી થાય અને સંપૂર્ણ સ્વીકાર શરણાગતિ મા પાસે સ્વીકારી લઈને માને કહે કે હે માં, ગાંડા છે, ગેલા છે, પાપી છે. અમારી આંખોથી કેટલા બધા નકર્મ થયા છે, કેટલા બધા કર્મ થયા છે, પણ એમાં તારી એક દ્રષ્ટિ મારી માથે પડી જાય ને તો એ માં મારા પાતક છૂટી જાય. માં ભગવતી દિયાળી તું એવી મીડબાઈ છે. અને હું તો કેટલા વર્ષોથી જોઉં છું, ઘણા વર્ષો પહેલા હું આંગણે પ્રોગ્રામ કરવા આવ્યો હતો અને કેટલો બધો સમય થઈ ગયો. કેટલી જગદંબ તાત્કાલિક તમારે પ્રગતિ કરવી હોય તો તમારા યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં બધે થઈ શકો તાત્કાલિક. પણ એ ઉતાવળ્યું છે ને, ગાય 5 પગથિયા સડે ને પછી 10 પગથિયા ક્યારે ઉતરી જાય ની ખબર ન રહે. જે ટીપાઈને થયો હોય સાહેબ, જે અનુભવ મેળવી થયો હોય સાહેબ, એની હાર કોઈ દિવસ ન આવે. આ નનકુભાઈ ને કેટલા વર્ષોથી અમે સાંભળીએ છીએ સાહેબ. એને એમ થાય કે આપણે સાંભળ્યા જ કરી. હું એમના વિડીયો જોઉં, સાંભળું, આપણે ભગત બાપુ યાદ કરાવી દે. કહો એ સમયની મેલ પર ભગત બાપુ આવી રીતે ગાતા ને બોલતા નથી. માણસને બધા પ્રકારની નોંધ નથી હોતી, કોણ કેવું બોલે છે, કેટલું સારું બોલે છે અને કેટલું સાચું બોલે છે. હવે એક છંદ ગાતો હોય એમાં 2, 3, 4 તો ભૂલ ને શબ્દને અભ્રષ્ટ કરી નાખ્યા હોય. તમે ભલામણ યાર પાકું કરો, વાંચો, હરખાઈ એમને સમજો. આ કોઈને ખબર નથી. દાદ બાપુએ લખ્યું હતું આપણને ઉડળમાં લેતી. કોઈ કીર્તિદાન ભાઈ બધા અલગારીને અમે બધા ભેગા થયા, બધા બેઠા ને વાતો કરતા હતા, ત્યારે ખબર પડી કે ઉડળ એટલે શું કહેવાય, ખોળો કહેવાય એમ. ત્યાં સુધી ન તો સીધે ઝીકમ ઝીક હાકે રાખતા. તમે ભજનનો અર્થ શું છે એ સમજો પેલા. આપણું સાહિત્ય બહુ અઘરું છે, બહુ સમજવા જેવું. મારો કે હું અહીંયા ત્યાં આવી તમને બધું સમજાવી જાઉં ને તમે બધું મારું માની જાવ એવી વાત નથી કરતો, પણ હું એટલું તો ચોક્કસ કહું કે એક ચારણત્વ છે, હિન્દુત્વ છે, અને હિન્દુત્વ છે એ આરાધ્ય દેવી નવદુર્ગા ચંડી છે સાહેબ. અને ત્યાં તમે જેટલું સાચું બોલો, જેટલું સમજીને બોલો, જેટલું વિચારીને બોલો, એ સાર્થક થાય છે સાહેબ. સંડી પાઠ આખો વાંચી લેવાની છૂટી યાર. માં એમ કે તું ગમે એવા પાપ કર, ગમે એ કર, પણ એક વખત મારે આંગણે આવી અને માથું ટેકાવી જા અને તારે આંખોમાંથી આહુડાની ધાર થાય ને એને રોકી ન દો ને તો હું આદ્ય શક્તિ નો કહેવાય સાહેબ. ભલામણા એ તો હારાને પીવા વાળી છે, ખરાબ ને સાહેબ સર્વસ્વ દુનિયાની મારી પાસે શક્તિ છે, બધું કાંઈ છે નહીં. બધાને જે માનવું ભલ ભડાકે દઈ દે. કાલ મને જે બધા દેવોને ભેગા થઈને શક્તિનો આખો પુંજ ભેગો કર્યો અને એમાંથી આદિ શક્તિ થઈને એના સ્વરૂડા સાહેબ અહીંયા આવીને તો મને તમને કાંઈ ઘટે નહીં, ઘટે તો સમજી લેવાનું. કોઈક વિધાતાએ લખી એવું લખાણ કરી નાખ્યું છે ને કે એમાં માય રાજી નથી સાહેબ 100%. મેં કહું માં તો રાજી હોય સાહેબ. તમે સરદારની માલપા આખા સુબાને ઊંધો પસાડીને પીર થાપી દીધો. કલ્પના કરો, જે કૃત્ય કરતા હોય સાહેબ એને પણ સમાજમાં પૂજવાનો અધિકાર ભગવતી આપે. આથી બીજું રૂડું હોય ક્યું શકે? તમે કલ્પના કરો. રામ આંધળીકની એટલી બધી વાતો કરે, એટલી બધી વાતો. તમે નાગઈ પુરાણ વાંચો, તમે એને સમજો એમાં શું કીધું છે. એક ઘોડાનો વાંધો હતો એમાં તો વાત છે ક્યાંય ની ક્યાંય પુગાડી દીધી. ભલા માણસ તમે નાગઈ પુરાણ વાંચો, તમને ખ્યાલ આવે યાર. કોઈ દિવસ આ દેશનો ક્ષત્રિય છે ચારણની જગદંબા ઉપર કોઈ દિવસ કોડી નજર જ ન કરી શકે. હું દાવા સાથે કહું છું. અને મારી પાસે કોઈ પુરાવા માગે કેજો, પુરાવા આપી દઈશ તમને. હું નાગે પુરાણની માલપા ચોખ્ખું લખ્યું છે. અને સાહેબ અમુક વાતો કરી બધા આપણું હાલે ને એટલે પ્રસંગ લાંબો થવો જોઈએ. હવે એની વાય આ ધર્મ કેટલો બગડે એ તને ખબર છે? પહેલા જોતો ખરો તું યાર, વાતને સમજો. મારો કહેવાનો અર્થ, મારો નિર્દોષ ભાવે કહેવાનો અર્થ એ છે કે મારી યુવાન જનરેશન જે પેઢીયું છે ને એને હું પ્રાર્થના કરું, ગમે એને મારી જરૂર છે ને દિલું ગઢી ખડા પૈકી ઊભો છે તમ તારે, પણ તમે છે ને મહેનત કરીને વ્યવસ્થિત મહેનત એક ચારણ તરીકે તમે અહીં કલાકાર બની જાઓ ને એટલે હું રૂડો રૂપાળો ને હારા કપડાં પહેરું નહીં સાહેબ. આખો ચારણ સમાજનો ભાર તમારી ઉપર હોય, બેઠા હોય છે. હું વાત કરો યાર, તમે ઓડિયન્સની માલપા બેઠા હોય એટલે આખું ચારણ
તત્વ આખું ચારણ તત્વ છે સાહેબ એ નોંધ લેતું હોય કે ચારણનો દીકરો કેમ ગાતો હોય કેમ બોલતો તમે ગમે એ ગાઈ નાખો એમ ન હોય સાહેબ. કોક દિવસ નારાયણ બાપુને તમે સાંભળજો સાહેબ કાનદાસ બાપુ દેવી પૂજક હતા પણ દુનિયાને સાહેબ એની પાસે માથું ઝુકાવવું પડ્યું કેમ ભજન ગવાય એમ. આ તો બધા એના કેડા પાડેલા છે ને એમાં આ સબસબિયા કરે. પણ હવે યુવાન વર્ગ એટલો બધી જનરેશન યુટ્યુબ ચેનલની મેલ પર ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ ને સાહેબ નવા કટકા કરી મેં આપણે એમ થઈ જાય ને આપણા સાહિત્યનો સાગરમામાં આત્મો બોલે છે સાહિત્યનો તો ખાક કરી નાખ્યો. તમે ક્યાં કવિતાઓનો ક્યાં રાગ જોડી દીધા ક્યાંના હું કરી દીધા તમે એને કંઈક સમજો તો ખરા કેવી ક્યાં રચનાઓ હતી ને કેમ ગવાતી હતી સાહેબ. આ કશું નથી રહ્યું. એટલે મારે છેલ્લી કડીમાં કહેવું છે કે હે હોનભાઈ હે મરડાવાળી હે માં હરાકડીયા વાળી 9 લાખ લોબડિયાળીઓ થઈ છે માં. કોકે શ્રીફળ માગ્યા છે કોકે લાપસી માગી છે કોકે દીવા માગ્યા છે માં દુનિયામાં તરવાડા માગ્યા છે અને સમાજે એના કુળદેવી કુળ તરીકે પૂજ્યા છે. પણ મરડા અમારી હોનબાઈમાં એક એવી છે કે કોઈ દિવસ કોઈની કુળદેવી નથી છતાં બધાના ઘરમાં એનો ફોટો છે. એને કોઈ દી લાપસી નથી માગી એને કોઈ દિવસ તમારી પાસે નિવેદ નથી માગ્યા. તમે કલ્પના કરો એ ખાલી એમ કહે કે મારા 2-4 નિયમ છે તું પાળી લે ને બેટા તો તારું જીવન ધન્ય થઈ જાય સાહેબ. ઈ મઢડાવાળી એની આ છેલ્લી એક કડી માં હોનબાઈને પ્રાર્થના કરીને કહું છું કે હે હોનલ હોનલ માં તું આપ કપાલી અન ભજુ તુને ભેલ જાવાલી. હે માં તું આપ કપાલી છો. ચંડી પાઠમાં કીધું છે તું માં પૃથ્વીના ગોળાથી મોટી છો. આપણે કવિતાઓ સાંભળી વાંચી મારી તું તો આ બધી કેવડી ઊંચી. સાહેબ મને તમને વિચાર આવે કે આવું કોઈનું બની શકે આવું કોઈ દિવસ હોય આ બધી ઊંટી. એ સાહેબ પૃથ્વીનો ગોળો છે ને એ તો માં ખોળામાં લઈને બેઠી છે એનું નામ આદ્ય શક્તિ છે યાર. કાળી અંધારી કાળી અંધારિયામાં એ કાય હું જે એ વિવરણમાં પડી રાત કાળી અંધારી. કાળી અંધારી એટલે રાત પડી ગઈ એવી કાળી અંધેર નહીં પણ ચારણત્વની માઇલ પર એવું હતું ભક્તિ રસ વિયો ગયો હતો. માં જગદંબાનું સ્મરણ કરવા વાળા માણસો વ્યા ગયા હતા એવી કાળી એટલે કે સંસ્કાર નહીં તાણ પડવા મળી ત્યારે હોનબાઈએ કીધું અંધારી રાત પડી ગઈ છે. હવે આમાં કોઈ સારા કવિઓ કોઈ સારા સુરવીરો કોઈ એવી જગદંબાઓ અવતાર નહીં લે ને તો અમને કોઈ હોનબાઈ ગણશે નહીં દુનિયામાં. હા કાળી અંધારી એ આમાં કાય હું જે એ વિવરણમાં પડી જાગતી જો તું માઠડાટી તેદી જાગતી જો તું એ હમાને માઠડાટી મે તું આયુગી ભાત લાખા હર લોબડી વાળી અન ભજુ તું બેલિયા વાળી. એ બા લાખા હર લોબડી વાળી ભજુ તને ભેડિયા વાળી. ભગત બાપુએ એટલે તો કીધું તું માં તારા પરચા નો નહીં પાર. માં તારા કેટલા પરચા છે. ઈ પરિવાર આ ખોડું ઈ છે આ પેઢીઓની મેલ પર હરાકડીયા વાળી હોનબાઈ જન્મી છે. આ પરિવાર ઈ છે સાહેબ. ઈ હરાકડીયા વાળી હોનબાઈ નવો અવતાર મઢડા મને તમને હોનલ આપી છે. એટલે માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવતી હે પરાશક્તિ રાજેશ્વરી માં અમારી બધાઈની દોરી તારા હાથમાં છે. અમને બધાને સદબુદ્ધિ દે અને જ્ઞાન દે. બસ એટલી પ્રાર્થના કરી મારા શબ્દને વિરામ આપું. જય માતાજી. હરિઓમ તસ. મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બીજી એક છોકરી કરતા જો અહીંયા પૈસા છે ને
મહત્વ નથી, પણ કાંઈક કાર્ય કરવું હોય ને એ બહુ મહત્વ છે, એની બહુ જરૂર પડે. એટલે આપ સૌ ઉદારા છે, આપો પણ છો. અને આવતા સમયે ગમે ત્યારે અહીં માના દરબારમાં આવી એટલે હું તમે સૌનો સાથ, બસ સૌનો વિકાસ અને માની કૃપા કાયમ આપણી ઉપર વર્તી રહે એવી પ્રાર્થના. અને નનકુભાઈ આવું સુંદર મજાનું આયોજન કર્યું, અમારે મુનાભાઈ નનકુભાઈએ અમને જોરદાર તાળીઓના ગણગાટથી આપણે વધાવીએ. બસ માતાજી આવી બધાને સદબુદ્ધિ દે. જય માતાજી, જય મોગલ.